તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં આવી ચૂક્યા છે અને હાલમાં પહિંદ વિધિનો પ્રારંભ કરાવશે। પહેલા રથના દર્શન કરી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરીને અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે। બસ ઘડીઓ ગણાઈ રહી છે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે, નાથ તૈયાર છે, ભક્તો અધીરા બન્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમને ખેસ પહેરાવવામાં આવ્યો, તેમનું સન્માન કરવામાં આવ્યું અને સુંદર મજાની પાઘ પણ તેમણે પહેરી છે અને કહેવાય ને કે એક રાજાને જ્યારે પ્રસ્થાન, ભગવાનને જ્યારે પ્રસ્થાન કરાવતા હોય છે ત્યારે દેશનો રાજા જે તૈયાર થતો હોય છે તે રીતે હાલમાં તૈયાર તેઓ થઈ ચૂક્યા છે અને બસ સોનાની સાવરણી લઈને અને તેઓ રથનું પ્રસ્થાન કરાવશે। હાલમાં આપ જોઈ રહ્યા છો કે રાજ્યના રાજા આપણા મુખ્યમંત્રી તેઓ આવ્યા છે અને ખાસ તેમનું સન્માન કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીના રથ ઉપર તેઓ હાલમાં ચડી ચૂક્યા છે અને તેમને પુષ્પનો હાર અર્પણ કરીને અને ભગવાનના દર્શન તેઓ કરાયા છે અને કહેવાય પુષ્પ ખૂબ જ પ્રિય હોય છે અને દરેક અલગ અલગ પુષ્પનો હાર તેઓ પહેરાવી રહ્યા છે। 147ની રથયાત્રા સુંદર દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત છે। રથમાં તેઓ હાલમાં બિરાજમાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે અને પુષ્પથી તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, તેમના દર્શન કરવામાં આવી રહ્યા છે, તેમનું પૂજન કરવામાં આવી રહ્યું છે। મહંત દિલીપદાસજી પણ તેમની સાથે છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ પુષ્પ તેમને પહેરાવવામાં આવી રહ્યા છે અને ભગવાનના હાથ પર એક પુષ્પ, ભગવાનના બે હસ્ત ઉપર, ભગવાનના બે પગ ઉપર સાથે તેમને આ પુષ્પનો હાર જ્યારે સન્માનથી પહેરાવવામાં આવી રહ્યો છે ત્યારે થોડીક ક્ષણોમાં તેઓ પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ જે છે આ પહિંદ વિધિની સાથે રથયાત્રાનું આગમન થશે। અક્ષતના વધામણા કરીને આ શુભ દિવસ જે છે તેમનું શુભ દિવસને ઉજવવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથજીને મુખ્યમંત્રીએ ચરણ સ્પર્શ કર્યા, નતમસ્તક તેમની સમક્ષ થયા, તિલક કર્યું, અક્ષતથી વધામણા કર્યા। મહંત દ્વારા મુખ્યમંત્રીનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે અને તેમને સોનાની સાવરણી હવે ટ્રસ્ટી દ્વારા આપવામાં આવી રહી છે। આ પરંપરાગત વિધિના આરંભ સાથે રથયાત્રાનો પણ આરંભ થઈ જશે। સોનાની સાવરણી હાલમાં આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીના હાથમાં છે અને જગન્નાથજીના રથની આગળ તેઓ ઊભા છે અને રથમાં આગળ માર્ગ સાફ કરીને માર્ગને પવિત્ર કર્યો અને સોનાની સાવરણીથી જેમ આપણે રસ્તો એટલે કે માર્ગ સાફ કરતા હોઈએ છીએ અને ભગવાનનો માર્ગ જે સાફ કરવાનું જે સૌભાગ્ય છે તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે। હવે તેઓ રથની નીચે ઉતરી રહ્યા છે। ખલાસીઓના હાથમાં દોરડા છે। જેમ પરમાત્માને નગરચર્યા કરવા માટે આત્મરૂપ શરીર એટલે કે ખલાસીઓ જાણે તૈયાર થઈ ગયા હોય તે રીતે તેઓ તૈયાર છે। મુખ્યમંત્રી નીચે આવી ચૂક્યા છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે અને જે સામાન્ય લોકો ત્યાં આવ્યા છે તે પણ આ સુવર્ણ પ્રસંગને, આ સુવર્ણ ઘડીને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવા માટે જાણે આતુર બની ચૂક્યા છે અને બસ એ જ ઘડી હવે આવી ગઈ છે, સુવર્ણ ઘડી, એ સૌભાગ્યની ઘડી કે જે તમને જન્મો જન્મના પાપમાંથી મુક્તિ અપાવશે। એ સુવર્ણ ઘડીની રાહ જે ભક્તો આખું વર્ષ જોઈ રહ્યા હતા। પહિંદ વિધિ હવે પૂર્ણ થઈ ચૂકી છે 147મી રથયાત્રાની। હવે ખલાસીઓ દ્વારા રથને ખેંચી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી તમામ ખલાસીઓને નમસ્કાર પણ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે, કારણ કે જેટલું સૌભાગ્ય તમને રથયાત્રાના દર્શન કરવા માટે મળતું હોય જેટલું સૌભાગ્ય આ ખલાસીઓને વંદન કરતા પણ મળશે, કારણ કે આ જ ખલાસીઓ પરમાત્માને નગરચર્યા કરાવતા હોય છે અને રથયાત્રાનો હવે આરંભ થવા જ જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી અને સોનાની સાવરણી હવે તેમણે મહંતને, ટ્રસ્ટીને પરત કરી છે। બસ ખલાસીઓએ હાથમાં દોરડા પકડેલા છે, આસપાસ સિક્યુરિટી ગાર્ડ્સ પણ છે, સુરક્ષા બંદોબસ્ત પણ છે। બસ હવે એક દોરડાને, ભગવાનના રથને ખેંચવાની બસ આ તૈયારી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો આ સૌભાગ્યને પ્રાપ્ત કરવા સૌ કોઈ તત્પર, રાજ્યના ગૃહમંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય તે તમામ લોકો અત્યારે તૈયાર છે આ સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે અને જે રથનું દોરડું ખેંચી લેવામાં આવ્યું છે અને આ રથના દોરડાને ખેંચતા જ 147ની આ ઐતિહાસિક પરંપરાગત રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે। સૌથી પહેલા
જગન્નાથજીના રથને ખેંચવામાં આવ્યો અને બીજા રથને પણ હવે ખેંચવામાં આવશે। ભલે સૌપ્રથમ રથ જગન્નાથજીનો મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યો હોય, શુભારંભ કરાવવામાં આવ્યો હોય, પણ આ રથ સૌથી છેલ્લે જશે। આ રથને મંદિરની બહાર જે પ્રાંગણ આવેલું છે ત્યાં સ્થાપિત કરવામાં આવશે। ત્યારબાદ સુભદ્રાજીનો રથ, બલભદ્રજીનો રથ નીકળશે અને ત્યારબાદ પરંપરાગત રીતે એક બાદ એક રથયાત્રાનો પ્રારંભ થશે। એવું કહેવામાં આવે છે કે 18 ગજરાજો તો હોય છે, પરંતુ આ જગન્નાથ મંદિરમાં જે ગૌશાળા આવેલી છે તે ગૌધનને પણ અહીંયા છોડવામાં આવતી હોય છે એક શુભ સાંકેતિક સ્વરૂપ રૂપે। કારણ કે ભગવાન કૃષ્ણ જે ગૌધનમાં માનતા હતા અને કહેવાય ને કે તેમણે ગાયો ચરાવવાની વિધિ પણ એક શાસ્ત્રો અનુસાર કરી હતી। ગૌ તેમને ખૂબ જ પ્રિય હતી અને ગૌધનનો એક શુભારંભ કરવામાં આવે છે, તેમને છોડવામાં આવે છે। ત્યારબાદ આ રથયાત્રાનો આરંભ થતો હોય છે અને આ મંદિર પરિસરની બહાર આ રથ હવે નીકળી ચૂક્યો છે। હૈયેથી હૈયું દળાય તેટલી ભીડ અહીંયા જનમેદની જોવા મળી રહી છે। દૂર દૂર સુધી જ્યાં નજર આપની પહોંચે ત્યાં સુધી ભક્તોનો ઉત્સાહ, ભક્તોનો ઉમંગ સમાતો નથી। આજે મન જાણે પ્રફુલ્લિત થઈ ગયું છે, મન જાણે પ્રસન્ન થઈ ગયું છે ભગવાનના દર્શન કરીને। હવે ફરી એક વખત અમે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ। દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ખલાસીઓ તૈયાર છે બહેન સુભદ્રાજીના રથને તૈયાર થઈને। એક તબક્કો એવો હોય છે કે મંદિરના પ્રાંગણમાં જગન્નાથજીના રથને ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ અન્ય ખલાસીઓ દ્વારા જે છે સુભદ્રાજીના રથને ત્યાંથી ખેંચવામાં આવશે। અને આપ જોઈ રહ્યા છો કે હવે જગન્નાથજીનો રથ જે છે એ મંદિરની પ્રાંગણની બહાર નીકળી ચૂક્યો છે। 2 રથ હજી બાકી છે અને હવે ખલાસીઓ તૈયાર છે। ભક્તોને થોડા દૂર એટલા માટે રાખવામાં આવે છે, ત્યાં સુરક્ષા બંદોબસ્ત એટલા માટે રાખવામાં આવ્યો છે કે કોઈ ભક્તને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય, ભીડ ભેગી ન થાય તે માટે રથની આગળ માત્ર ખલાસીઓ છે। સાથે મુખ્યમંત્રીના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જેઓ હાલમાં રથને ખેંચીને પહિંદ વિધિ કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે આ સૌભાગ્ય ખૂબ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે। જગન્નાથજીનો આ રથ છે, બહેન સુભદ્રાજીનો આ રથ છે, ભાઈ બલભદ્રજીનો રથ છે કે હજી પણ મંદિર પ્રાંગણમાં જ છે। એક તબક્કે આપ જોઈ રહ્યા છો ખલાસીઓ કેટલા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જ્યારે રથયાત્રાનો આરંભ થતો હોય છે ત્યારે એ રથમાં પ્રસાદ પણ મૂકવામાં આવતો હોય છે। જે રીતે મગ, જાંબુ, કેરી છે એનો પ્રસાદ રાખવામાં આવે છે। મંદિર પરિસરમાં તમે જશો તો તમને ખીચડીનો પ્રસાદ આપવામાં આવશે, પરંતુ જ્યારે રથયાત્રાના રંગમાં જ્યારે ભક્તો જોડાતા હોય છે, જ્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યારે રથ ફરતા હોય છે ત્યારે પણ પ્રસાદ રૂપી જે આશીર્વાદ છે તે ભગવાનનો લેવા માટે ભક્તો આતુર હોય છે। એટલા જ માટે દરેક રથમાં જોશો તો મગ હશે, જાંબુ હશે, સાથે સાથે આપણે જણાવી દઈએ તો કેરીનો પ્રસાદ હશે, ઉપરણા પણ રાખવામાં આવતો હોય છે અને જેમ જેમ રથ આગળ વધતો જશે તેમ ભક્તોને આ પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે। અને બહેન સુભદ્રાજીના રથનું પણ પ્રસ્થાન થઈ ચૂક્યું છે। મંદિર પ્રાંગણના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા જગતના નાથ જગન્નાથજીના રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે બહેન સુભદ્રાજીનો રથ, કારણ કે બહેન સુભદ્રાજીએ ઈચ્છા વ્યક્ત કરી હતી, બીજો તેમનો રથ છે જે હંમેશા વચ્ચે રાખવામાં આવશે। 3 દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પહિંદ વિધિ કરી ચૂક્યા છે અને હાલમાં ભજન મંડળીઓ સાથે જાણે એ પણ સંગીતના તાલથી તાલ મિલાવી રહ્યા હોય, કારણ કે જ્યારે પણ આપણે ભજન કરતા હોઈએ છીએ, ભગવાનનો નાદ ગાતા હોઈએ છીએ ત્યારે હંમેશા 2 હાથથી તાળી વગાડતા હોઈએ છીએ। અને એક બાજુ બલભદ્રજીનો રથ પણ આપ જોઈ રહ્યા છો કે જે પણ તૈયાર છે અને જેવો જ સુભદ્રાજીનો રથ મંદિર પ્રાંગણની બહાર આવી જશે ત્યારબાદ બલભદ્રજીના રથને પણ આગળ લાવવામાં આવશે। ત્યાં સુધી ભગવાન જગન્નાથજીનો રથ આપ જોઈ રહ્યા છો કે એક બાજુ ઊભો છે જે છેલ્લે આવશે। સૌથી પહેલા બલભદ્રજીના રથને લઈ જવામાં આવશે, એટલે કે એક બાદ એક રથ જે છે તે આગળ વધી રહ્યા છે।